સાંતલપુરના પીપળા ચેકપોસ્ટ પરથી નકલી નોટોના જથ્થો પોલીસે ઝડપી પાડ્યો। એક આરોપીની કરી છે ધરપકડ। ગુજરાતમાં બનાવટી નોટોની હેરાફેરીના અનેક કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે સાંતલપુર પીપળા ચેકપોસ્ટ પરથી નકલી નોટનો જથ્થો ઝડપી પાડ્યો છે। ચલણી નોટોના જથ્થા સાથે ₹500ના દરની 446 નકલી ચલણી નોટોની 2.23 લાખની નકલી ચલણી નોટો ઝડપી અને ગણેશ નામનો શખ્સ બિકાનેરથી મોરબી ખાનગી બસમાં જઈ રહ્યો હતો, ત્યારે સાંતલપુર પોલીસને ખાનગી લક્ઝરી બસમાં તપાસ હાથ ધરતા આ નકલી નોટના જથ્થા સાથે કિસમની સાંતલપુર પોલીસે ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરી છે। સાંતલપુર પોલીસ દ્વારા નકલી નોટનો કાળો કારોબાર ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે। આ નકલી નોટનો પગપેસારો ક્યાં સુધી ફેલાનો છે તેમજ આ નકલી નોટના કાળો કારોબાર પાછળ કોણ હોઈ શકે, આ કાળો કારોબારની અંદર માસ્ટર માઇન્ડ કોણ, આ બાબતે વિજિલન્સ તપાસ કરે તો કોઈ એક નહીં અનેક માથા સંડોવાયેલા હોય તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે। અહેવાલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।